ડુંગળી અને ખાંડના ભાવથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે। ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ મોટો વધારો થયો છે। છેલ્લા અઠવાડિયામાં ખાંડ અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે। બીજી તરફ મોંઘવારીના માર મુદ્દે કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસના સભ્યો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં લગભગ 30% વધારો થયો છે। ઓછા પુરવઠાના કારણે ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। અમદાવાદમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 40 થી 50 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ડુંગળી સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારના ઘર ખર્ચ પર સીધી અસર પડી રહી છે। તો બીજી તરફ ખાંડના ભાવમાં વધારાથી પણ બજારમાં ચિંતાનો માહોલ છે। અમદાવાદના કાલુપુર માર્કેટમાં ખાંડના ભાવ વધારાની મોટી અસર જોવા મળી રહી છે। વેપારીઓના જણાવ્યા મુજબ તહેવારો ટાણે ભાવ વધારો વધુ મુશ્કેલી ઉભી કરી રહ્યો છે। 16 વર્ષથી ખાંડનો વેપાર કરતા વેપારી કિશનભાઈએ બજારની સ્થિતિ જણાવી। તેમના કહેવા મુજબ જ્યારે તેમણે ધંધો શરૂ કર્યો ત્યારે ખાંડ 1 રૂપિયાથી 90 પૈસાના ભાવે મળતી હતી, જ્યારે હવે ખાંડનો ભાવ 70 રૂપિયાને પાર પહોંચી ગયો છે। ખાંડના વધતા ભાવ સામે જૂનાગઢમાં મહિલા કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો। મહિલા કોંગ્રેસે ખાંડ વગરની મોડી ચા બનાવી લોકોને પીવડાવી। મહિલાઓએ પણ ખાંડ વગરની ચા પીને વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના જણાવ્યા મુજબ ખાંડનો ભાવ અગાઉ 45 રૂપિયા હતો, જે હવે વધીને 71 થી 72 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। રક્ષાબંધન અને સાતમ આઠમ જેવા તહેવારો નજીક છે, ત્યારે મોંઘવારી વચ્ચે તહેવારોની ઉજવણીનો ખર્ચ પણ વધવાની ચિંતા છે। હવે સામાન્ય જનતા ખાંડ, ડુંગળી અને અન્ય જીવન જરૂરિયાતની ચીજોના ભાવમાં ક્યારે રાહત મળે તેની રાહ જોઈ રહી છે। રાજકોટથી અમદાવાદ સુધી ખાણીપીણીમાં બેદરકારીનો પર્દાફાશ, તંત્રની ચારે તરફ તપાસ અને કાર્યવાહી। ગુજરાતમાં ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે। ગાંધીનગર, અમદાવાદ, દાહોદ સહિત જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા। પાટનગરમાંથી તો ફૂડ સેન્ટરમાં પાઉના પેકેટને ઉંદરો કાતરી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જ્યારે રાજકોટમાં બાળકોને બળેલી રોટલી પીરસવામાં આવી। દાહોદના ઝાલોદમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું। પ્રાંત અધિકારી, મામલતદાર અને ફૂડ સેફટી અધિકારીની ટીમોએ ખાણીપીણીની દુકાનોની તપાસ કરી। ગેરરીતિ મળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। તો અમદાવાદમાં એએમસીના ફૂડ વિભાગે કાંકરિયા વિસ્તારમાંથી 408 કિલો શંકાસ્પદ પનીર ઝડપ્યું। હેડકી નર્સરી પાસેના પાર્કિંગમાંથી લક્ઝરી બસમાં પનીરનો જથ્થો મળી આવ્યો હતો। આ પનીર રાજસ્થાનના જોધપુર અને પાલીથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું। હવે સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી 1,61,000 રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાં પણ મહાનગરપાલિકાની કાર્યવાહી સામે આવી। એક ફૂડ સેન્ટરમાં ઉંદર કાતરેલા પાઉના પેકેટ મળી આવ્યા હતા। પટ્ટી વડાપાઉંનું રજીસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયું છે। ગ્વાલિયા ફૂડમાંથી એક્સપાયર્ડ જથ્થો મળતા સ્થળ પર જ તેનો નાશ કરાયો। અન્ય 2 પેઢીને પણ નોટિસ ફટકારવામાં આવી છે। રાજકોટમાં આંગણવાડીના ભોજનને લઈને ગંભીર સવાલો ઉઠ્યા। રેલનગરની 20 આંગણવાડીમાં બળેલી રોટલી અને કાચો શીરો પીરસાયો હોવાનો આક્ષેપ છે। નવા કોન્ટ્રાક્ટરે માત્ર 5 દિવસમાં જ નબળું ભોજન આપવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ થયો છે। કુપોષિત બાળકોને આવા ભોજનથી પોષણ કેવી રીતે મળશે તેવો સવાલ ઉઠ્યો છે। હિંમતનગરમાં રખડતા ઢોરનો વધતો ત્રાસ, 111 પશુ પકડાયા છતાં સમસ્યા યથાવત। હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। પાલિકા દ્વારા પશુઓ પકડવા માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે, તેમ છતાં શહેરના રસ્તાઓ પર હજુ પણ પશુઓના ટોળા જોવા મળી રહ્યા છે। પાલિકાના દાવા મુજબ છેલ્લા 10 થી 12 દિવસમાં 111 જેટલા રખડતા પશુઓને પકડી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે। આ કામગીરી માટે પશુદીઠ અંદાજે 4,500 થી 5,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનો પાલિકાનો દાવો છે। પશુઓને પકડીને પાલનપુર તેમજ ડીસાના ટેટોડા ખાતે આવેલી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે। જો કે આટલો ખર્ચ થવા છતાં શહેરમાં રખડતા પશુઓની સમસ્યા યથાવત રહેતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તા વચ્ચે પશુઓના જમાવડાથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અચાનક રસ્તા વચ્ચે આવી જતા પશુઓના કારણે અકસ્માતનું જોખમ પણ સતત વધી રહ્યું છે। સ્થાનિકોની માંગ છે કે પાલિકાની ખુલ્લી જગ્યામાં કાયમી ઢોરવાડો બનાવવામાં આવે અને રખડતા પશુઓને ત્યાં રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવે। જંબુસરમાં નકલી ખાતર કૂપન કાંડનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ, 2.5 દિવસના રિમાન્ડ મંજૂર। ભરૂચના જંબુસરમાં નકલી ખાતર કૂપન કાંડ સામે આવ્યો છે। જંબુસર યુનિયન જીન ખાતે ખાતર મેળવવા માટે નકલી કૂપન બનાવી તેનો ઉપયોગ કરવાના આક્ષેપ સાથે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। ખાતર લેવા માટે લાંબી લાઈનમાં ઉભા ન રહેવું પડે તે માટે ડુપ્લિકેટ ટોકન બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે।
સમગ્ર મામલે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે ફરિયાદ નોંધાવતા જંબુસર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જંબુસર કોર્ટે 2.5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને 15 જેટલા નકલી કૂપન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કૂપનનો ઉપયોગ ક્યારથી કરવામાં આવતો હતો અને અત્યાર સુધીમાં કેટલા લોકોને નકલી કૂપનના આધારે ખાતર આપવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સાથે જ નકલી કૂપન કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર કૌભાંડ પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. નસવાડીમાં નકલી જાતિના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું. 500 રૂપિયામાં બનતું બનાવટી પ્રમાણપત્ર. છોટાઉદેપુરના નસવાડીમાંથી નકલી જાતિના દાખલા કાઢવાનું કૌભાંડ ઝડપાયું. મામલતદાર કચેરીના નામે બનાવટી પ્રમાણપત્ર તૈયાર કરી લોકોને પધરાવતા હતા. સમગ્ર મામલે નસવાડી મામલતદારે 2 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસે 1 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 1 આરોપી ફરાર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી માત્ર 500 રૂપિયામાં નકલી જાતિનો દાખલો બનાવી આપતો હતો. અસલી જાતિના દાખલાને સ્કેન કરીને તેના આધારે નકલી દાખલો તૈયાર કરાતો હતો. આરોપી રતનપુરા ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે. નસવાડીમાં પોતાની દુકાન પરથી જ તે નકલી પ્રમાણપત્ર બનાવતો હતો. હવે સવાલ એ છે કે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કેટલા નકલી દાખલા બનાવવામાં આવ્યા છે અને તેનો ક્યાં ઉપયોગ થયો છે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે તંત્રની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 30 થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ હાથ ધરવામાં આવી તો નકલી નિકાર્ડિયા રિટાર્ડ 10ના 1250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવી. નડિયાદથી 660 અને ભાવનગરથી 590 ટેબ્લેટ જપ્ત કરાઈ. રૂપિયા 1,70,000નો શંકાસ્પદ દવાનો જથ્થો, પ્રતિબંધિત અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે. તો લખનૌથી અમદાવાદ સુધીની સપ્લાય ચેઇન સામે આવી છે. 19 ઓગસ્ટથી અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ તપાસ ચાલુ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ હજુ યથાવત છે. સુરતની લાજપોર જેલમાં કડક કાર્યવાહી. માથાભારે કેદીઓને અન્ય જેલમાં ખસેડાશે. 10 કેદીઓની બદલી માટે કાર્યવાહી શરૂ. સતીશ મરાઠે હત્યાકાંડના આરોપીઓનો પણ સમાવેશ. અન્ય 20 થી વધુ ગંભીર ગુનેગારો પણ રડારમાં. જેલમાં ગેંગ નેટવર્ક ડામવા કવાયત. બોટાદમાં ભાંભણ રોડ પર બાંધકામ દરમિયાન રહેણાંક મકાન ધરાશાયી. અચાનક મકાન ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરી. સદનસીબે દુર્ઘટનામાં 4 લોકોનો ચમત્કારિક બચાવ. ઘરવખરી કાટમાળ નીચે દટાઈ. વેલકમ બેક. ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ. ભારે વરસાદની આગાહી નહીં. સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ 28% વરસાદની ઘટ. ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વરસાદી સિસ્ટમને વધુ અસર મળી શકે છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. लो प्रेशर एरिया अभी भी नॉर्थ ईस्ट एमपी के आसपास बना हुआ है और एक मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ સામાન્ય કરતા 4% વરસાદની ઘટ નોંધાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ વધુ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 28% ઓછો વરસાદ નોંધાયો છે. अभी भी गुजरात एज ए होल स्टेट 4% डेफिशिएंट है नॉर्मल के हिसाब से. तो सौराष्ट्र और कच्छ रीजन अभी भी 28% डेफिशिएंट है नॉर्मल के हिसाब से. આમ સૌરાષ્ટ્ર પર મેઘરાજા રીસાતા ખેડૂતો મૂંઝાયા છે. કેટલાય ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને હવે પાણીની જરૂરિયાત છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તો સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ નથી, એટલે જ ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. ગુજરાતમાં બનશે શ્રી હરિકોટા જેવું લોન્ચિંગ સેન્ટર. ગુજરાત હવે અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં શ્રી હરિકોટા જેવું સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર બનાવવાની તૈયારી ચાલી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે જાહેરાત કરી હતી. એટલે કે સૌરાષ્ટ્ર હવે સિંહોની ભૂમિની સાથે સાથે સેટેલાઇટ લોન્ચિંગની ભૂમિ પણ બનવા જઈ રહી છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન ઊભું કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
સેટેલાઇટ લોન્ચિંગ માટે કોડીનારનું લોકેશન યોગ્ય જણાતા જરૂરી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ માટે કલેક્ટરને આવશ્યક જમીન સંપાદિત કરવા સૂચના પણ આપવામાં આવી છે. એટલે હવે ભવિષ્યમાં સૌરાષ્ટ્રની ધરતી પરથી સેટેલાઇટ અવકાશમાં ઉડાન ભરતું જોવા મળી શકે છે. જો કે હજુ જમીન સંપાદન અને લોન્ચિંગ સાઇટ તૈયાર કરવા માટે સમય લાગી શકે છે, પરંતુ આગામી વર્ષોમાં ગુજરાતમાંથી પણ સેટેલાઇટ લોન્ચિંગ થશે તે નક્કી છે. રાજકોટમાં નેતાજીએ તોડ્યા નિયમ, નંબર પ્લેટ વગરના વાહનો લઈને નીકળ્યા. રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાને લઈને ફરી સવાલો ઉભા થયા છે. આમ તો નાગરિકોને નિયમોમાં રાખવા માટે જનપ્રતિનિધિઓએ નિયમોનું પહેલા પાલન કરવું પડે, જેથી જનપ્રતિનિધિને જોઈને નાગરિકો પણ એ રસ્તે વળે. પરંતુ રાજકોટમાં ઉલટી ગંગા ચાલી રહી છે. લોકોની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું કેટલાક નેતાઓ અને કેટલાક પોલીસ કર્મીઓ જ ઉલ્લંઘન કરી રહ્યા છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ બાદ હવે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા પણ નંબર પ્લેટ વગરની કારમાં જોવા મળ્યા. મીડિયા દ્વારા ધ્યાન દોરવામાં આવતા નાગદાન ચાવડાએ પોતાની કારમાં નંબર પ્લેટ લગાવી હતી. જો કે અત્યાર સુધી નંબર પ્લેટ કેમ નહોતી લગાવી તેને લઈને પણ સવાલો ઉઠ્યા. આ પહેલા શુક્રવારે વોર્ડ નંબર 1માં યોજાયેલી બાઇક રેલી દરમિયાન ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર પર મુસાફરી કરતા જોવા મળ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ટુ વ્હીલર વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટરના પતિના નામે હોવાનું સામે આવ્યું હતું. મીડિયા મારફતે મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ નંબર પ્લેટ વગરના વાહનો સામે કડકાઈના આદેશ આપ્યા છે. પરંતુ આ જાહેરનામા વચ્ચે જ ભાજપના નેતાઓના વાહનો નંબર પ્લેટ વગરના જોવા મળતા હવે નિયમના અમલ સામે સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેકમાં પોલીસના કેટલાક વાહનો પણ નંબર પ્લેટ વગરના હોવાનું સામે આવ્યું છે. ત્યારે કાયદો સામાન્ય નાગરિક માટે કે તમામ માટે તેવો સવાલ ઉભો થયો છે. રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ નંબર પ્લેટ ફિટ કરાવી રાજકોટ શહેર ટ્રાફિક દ્વારા કાળા કલરની ફિલ્મ પણ દૂર કરવામાં આવી છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, તો નાગદાન ચાવડાએ દંડની ઓનલાઈન ચૂકવણી કરી. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો છે. નંબર પ્લેટ વગરના બાઇકમાં રેલી કાઢવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે કાર્યવાહી કરી. કોર્પોરેટર સેજલ ચૌધરીએ એક્ટિવામાં લગાવી છે નંબર પ્લેટ. તો રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો મામલો અને ભારતીય જનતા પાર્ટીના નેતા બાદ હવે ભાજપ સાથે સંકળાયેલી યુવા પાંખના નેતાઓની રેલીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રેલીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર દેખાઈ રહી છે. રાજકોટ શહેર પોલીસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે.